લોકશાહીમાં જો કોઈ સૌથી મોટું હથિયાર હોય તો તે છે કાયદાનું જ્ઞાન. કારણ કે જેને કાયદાની સમજ હોય તે કોઈ પણ અધિકારી સામે આંખમાં આંખ નાખીને પોતાના હક્કો માટે લડી શકે છે. પરંતુ જેને કાયદાની જાણકારી નથી તે ઘણીવાર બિચારો બની જાય છે અને પોતાના હક્કો હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતો નથી. છેલ્લા કેટલાય સમયથી વીજ લાઇનના મુદ્દે ગુજરાતભરના ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની જમીનમાં વીજપોલ નાખવામાં આવે છે, ખેતરોમાંથી લાઈનો પસાર કરવામાં આવે છે અને ઘણીવાર યોગ્ય માહિતી કે સમજૂતી વિના નિર્ણય લેવામાં આવે છે. ત્યારે હવે ખેડૂતો કાયદાકીય રીતે જાગૃત બને અને પોતાના હક્કો માટે મજબૂત રીતે લડી શકે તે માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શું છે આ પહેલ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ખેડૂતોના હકો અને ખાસ કરીને વીજ લાઇનોના મુદ્દે ખેડૂતો કાયદાકીય રીતે મજબૂત બને તે માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 2 દિવસનો વિશેષ કાયદા સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનાર 18 અને 19 માર્ચ 2026ના રોજ રાજકોટ જિલ્લાના વાંકિયા ગામ ખાતે આંબા ભગતની જગ્યાએ યોજવામાં આવી રહ્યો છે. આ સેમિનારનો મુખ્ય હેતુ ખેડૂતોને વીજ લાઇન સંબંધિત કાયદાઓ વિશે જાગૃત બનાવવાનો છે, જેથી તેઓ પોતાના હક્કો માટે કાયદાકીય રીતે લડી શકે. આ સેમિનારમાં ખેડૂતોને 1885ના ટેલિગ્રાફ એક્ટથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા 2025માં જાહેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP સુધીના તમામ કાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. ઘણા ખેડૂતોને આજ દિન સુધી ખબર નથી કે વીજ લાઇન તેમના ખેતરમાં નાખવામાં આવે ત્યારે તેમના કયા અધિકાર હોય છે, તેમને કઈ પ્રકારની નોટિસ મળવી જોઈએ અથવા તેમને વળતર મળવાનો હક છે કે નહીં. આ તમામ મુદ્દાઓ અંગે આ સેમિનારમાં વિસ્તૃત સમજ આપવામાં આવશે. આ સેમિનારમાં ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલ આનંદ યાજ્ઞિક ખેડૂતોને કાયદાકીય લડત વિશે માર્ગદર્શન આપશે. તેઓ ખેડૂતોને સમજાવશે કે જો કોઈ વિવાદ ઊભો થાય તો કાયદાકીય રીતે કેવી રીતે લડવું અને કોર્ટમાં પોતાનો પક્ષ કેવી રીતે મજબૂત બનાવવો. ઉપરાંત હેમંત કુમાર શાહ વર્તમાન અર્થતંત્ર અને વૈશ્વિક ટ્રેડ ડીલનો ખેડૂતો પર કેવો પ્રભાવ પડે છે તે મુદ્દે ચર્ચા કરશે. તે ઉપરાંત જયેશભાઈ પટેલ ખેડૂતોને 1885ના ટેલિગ્રાફ એક્ટથી લઈને 2025 સુધી વીજ લાઇનનો સંબંધિત કાયદા, પરિપત્રો અને સરકારી નિયમો વિશે વિસ્તૃત માહિતી આપશે. નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણી પણ ઓનલાઈન માધ્યમથી આ સેમિનારમાં જોડાઈ શકે તેવી શક્યતા છે અને તેઓ વીજ લાઇનના મુદ્દે પોલીસની ભૂમિકા શું હોય છે તે અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત આંદોલનના અનુભવી આગેવાનો લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી ખેડૂતોને આંદોલન કેવી રીતે કરવું અને કાયદાની અંદર રહીને સંઘર્ષ કેવી રીતે આગળ વધારવો તે અંગે માર્ગદર્શન આપશે. કારણ કે ઘણીવાર ખેડૂતોના આંદોલનો કાયદાકીય જાણકારીના અભાવે નબળા પડી જાય છે. આ મામલે ખેડૂત નેતા પારાંબલિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નમસ્તે ખેડૂત ભાઈઓ, જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ, આવતી 18 અને 19 તારીખે આંબા ભગતની જગ્યા વાંકિયા ધ્રોલ ખાતે વીજ લાઇનોની જે નીકળે છે એની સામે ખેડૂતોના કાયદાથી હક અધિકાર શું છે, 1885નો ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2024નો ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની 2025ની SOP શું છે, રાજસ્થાન સરકારની 2025ની SOP શું છે, ગુજરાતમાં જ અલગ અલગ કલેક્ટરોના હુકમો શું અને કેવી રીતે અને શા માટે થયા છે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે, ખેડૂતોને માહિતગાર કરવા માટે, ખેડૂતોને આ વીજ લાઇનોના તમામ કાયદાઓથી માહિતી સભર કરવા માટે અને દરેક ખેડૂતને આ કાયદાના જ્ઞાનરૂપી હથિયાર આપવા માટે 2 દિવસનો એક સેમિનારનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ કરી રહી છે. ત્યારે મારો ખાસ આગ્રહ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વાવથરાદ, બનાસકાંઠા, આગળ અમદાવાદ, ભરૂચ, સુરત, નવસારી, આણંદ, ખેડા, આ જે જિલ્લાઓ ખૂબ પ્રભાવિત આવનારા વર્ષોમાં વીજ લાઇનોના કારણે થવાના છે, એ જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે ભલે કદાચ નવસારીથી 1 દિવસ ધ્રોલ આવવું પડે, વાવથરાદ કે બનાસકાંઠાથી 1 દિવસ ધ્રોલ આવવું પડે, કચ્છથી 2 દિવસ માટે ધ્રોલ આવવું પડે, તો તમે 2 દિવસનો સમય કાઢો. આ આવનારા દિવસો માટે ખૂબ ઉપયોગી છે. ઘણા લોકો મને એમ કહે છે કે પાલભાઈ કોંગ્રેસમાં છે અને રાજકારણ કરે છે, પણ જો મારે રાજકારણ જ કરવું હોત તો હું ગાંધીનગર જઈ અને દેખાવો કરત, ધરણા કરત, પ્રદર્શન કરત અને આખી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમ આ બધું કરી શકી હોત.
પણ ત્યારે એ કરવાના બદલે ખેડૂતો કાયદાથી માહિતગાર થાય, ખેડૂત પોતે લડતો થાય, ખેડૂત પોતે એના હાથમાં કાયદારૂપી હથિયાર આવે અને બીજા કોઈ ઉપર આધારિત ન રહીએ, ખેડૂતને કોઈ મૂર્ખ ન બનાવી જાય, કોઈ કંપનીવાળો છેતરી ન જાય, કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ છેતરી ન જાય, એટલા માટે થઈ અને આખો આ સેમિનારનું અમે આયોજન કરીએ છીએ. તો મારો ફરીથી દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મોરબી, વાવથરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે આ 2 દિવસના સેમિનારમાં અવશ્ય ભાગ લો. અને આ સેમિનારમાં ભાગ લેવા માટે કોનો સંપર્ક કરવો, એમાં ઉપર મેં 2 નંબર સાથે આખો એક મેસેજ લખીને મૂક્યો છે, એ વાંચો અને એની અંદર એક મેસેજ તમારા નામ, ગામ, તાલુકા, જિલ્લા સાથે મેસેજ કરો કે હું આ સેમિનારમાં આવું છું. જો આમાં લડાયક લોકો આવે, લડાયક લોકો જાગૃત થાય, લડાયક લોકો પાસે કાયદાની માહિતી પહોંચે, તો આવનારા દિવસોમાં ખેડૂત જાતે લડતો થાય એવો અમારો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો પ્રયત્ન છે. અને મને આશા છે કે આ લડાઈમાં આપ સૌ સહભાગી થશો. જય જવાન, જય કિસાન. હાલ રાજ્યમાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોનો આરોપ છે કે તેમની મંજૂરી વિના અથવા યોગ્ય પ્રક્રિયા વિના તેમના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે કાયદાની સમજ ખૂબ જરૂરી બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે આ સેમિનાર ખેડૂતોને કેટલા પ્રમાણમાં કાયદાકીય રીતે જાગૃત બનાવે છે અને આવનારા સમયમાં તેમના સંઘર્ષમાં કેટલું ઉપયોગી સાબિત થાય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.